હતું તળાવ. તળાવમાં એક મગર અને એક મગરી રહેતા હતા. તળાવના કાંઠે એક જાંબુનું ઝાડ હતું. એના પર એક વાંદરો રહેતો હતો. વાંદરો ઝાડ પર બેઠો બેઠો જાંબુ ખાય અને ઝાડ નીચે મગરભાઈ બેઠા હતા. વાંદરો થોડા જાંબુ મગરને પણ આપે. મગર તો થળિયા પણ વીણીને ખાઈ જાય. આમ વાંદરો અને મગર બંને મિત્રો બની ગયા. એકવાર મગર થોડા જાંબુ એની પત્ની મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ ખૂબ મીઠા લાગ્યા. તે કહે, આટલા મીઠા જાંબુ તો એના ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે વાંદરાને ઘેરે લઈ આવો ને. આપણે તેના કાળજાની ઉજાણી કરીશું. બીજે દિવસે મગરે વાંદરાને પોતાને ઘેર જમવા નિમંત્રણ આપ્યું. વાંદરો તેની પીઠ પર બેસી ગયો અને રસ્તામાં મગરે વાંદરાને સાચી વાત કહી દીધી. આ સાંભળી વાંદરો મૂંઝાઈ ગયો. પણ વાંદરો તો હતો ચાલાક. તેણે મનમાં એક યુક્તિ વિચારી. તે કહે, મગરભાઈ, પાછા જવું પડશે. હું તો મારું કાળજું જાંબુના ઝાડ પર સૂકવીને આવ્યો છું. ભોળો મગર વાંદરાની વાત માની ગયો. તે પાછો આવ્યો. જાંબુનું ઝાડ નજીક આવતા જ વાંદરો કૂદકો મારીને ઝાડ પર ચડી ગયો. ઝાડ પરથી વાંદરો કહે, મગરભાઈ, કાળજું તો શરીરની અંદર જ હોય. આ તો મેં તમારાથી બચવા એક યુક્તિ કરી હતી. આ સાંભળીને મગર તો નાખુશ થયો. જોયું ને છોકરાઓ, મજા પડી.